નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પોલાદ ગુજરાત ન્યૂઝ। કતારગામમાં ઝડપાયેલ સાયબર ક્રાઇમ રેકેટના ગુનામાં વોન્ટેડ આરોપી પાટણથી ઝડપાયો। સુરત શહેર સાયબર ક્રાઇમ સેલે કતારગામ વિસ્તારમાં ઝડપાયેલા સાયબર ક્રાઇમ રેકેટના ગુનામાં નાસ્તા ફરતા એક આરોપીને પાટણ ખાતેથી ઝડપી પાડ્યો છે। અગાઉ આ કેસમાં 4 આરોપીઓને ઝડપી પાડી તેમની પાસેથી મોબાઈલ, લેપટોપ, બેંકની ચેકબુક, પાસબુક સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે જુદી જુદી બેંકોના 149 ખાતાઓમાં કુલ ₹800 કરોડથી વધુ ટ્રાન્ઝેક્શન થયા હતા તેમજ NCCRP પોર્ટલ પર 402 ફરિયાદો નોંધાઈ હતી। આ પહેલા 7 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર રાઘવેન્દ્ર વત્સના માર્ગદર્શન હેઠળ સાયબર સેલ દ્વારા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ કેસમાં સંડોવાયેલ કરણ ઉર્ફે દ્વારકેશ પીરાભાઈ દેસાઈ વતન પાટણ અટકાયત કરી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો અને 5 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવ્યા છે। પોલાદ ગુજરાત ન્યૂઝ સુરત। जी मैम। 2025 માં સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર ના દ્વારા એક કતારગામ ખાતે રેડ કરવામાં આવેલ હતી અને એ રેડ દરમિયાન મીત શાહ કરીને એક છોકરા પાસેથી અમે લોકોને 149 બેંક ખાતાઓના વિગત મળી આવેલ હતા। એ તમામ બેંક ખાતાઓમાં 800 કરોડનું ટ્રાન્ઝેક્શન્સ મળ્યું હતું અને એની સામે 400થી વધારે NCCRP કમ્પ્લેન્ટ પણ નોંધાયેલ હતી। આ કેસમાં એક જે નાસ્તા ફરતા આરોપી હતો કરણ દેસાઈ, એમને ગઈકાલે ધરપકડ કરવામાં આવી છે। એમને પાટણ ખાતેથી ટેકનિકલ વર્કઆઉટ કરીને શોધીને અહીંયા લાવવામાં આવ્યું છે। જે કરણ દેસાઈ છે એ ખરેખર લિયો પે 195 કરીને એક ગેમિંગની ફ્રેન્ચાઇઝી હતી। એ જતીન ઠક્કર જે મુખ્ય આરોપી છે આ કામનો, એમના પાસેથી એમને ફ્રેન્ચાઇઝી લીધી હતી અને આ ફ્રેન્ચાઇઝીમાં કામ કરવા માટે પછી મીત શાહને આપેલું હતું। મીત શાહ એમના માટે તમામ જે મ્યુલ અકાઉન્ટ્સ છે એ એકત્રિત કરવાનું કામ અને પછી એ અકાઉન્ટ્સમાં પૈસા ચડાવવાનું કામ અને ટ્રાન્સફર કરાવવાનું કામ મીત શાહ કરતો હતો અને જે મુખ્ય આરોપી છે અગાઉ પકડાયા છે એમનું નામ છે જતીન ઠક્કર। આ ગુનાના કામમાં કરણ દેસાઈ સિવાય અગાઉ 7 આરોપીને ઝડપી પાડવામાં આવી ચૂક્યો છે।